શરદ ઋતુનો આજે આ કાર્યક્રમ છે એટલે બહુ સમજવા જેવો છે અને આયુર્વેદની પ્રત્યેક સંહિતાઓમાં એનું વર્ણન છે. આજે મારે સંક્ષિપ્તમાં એને લેવું છે અને એક સાથે આપણે શરીરનું જે વિજ્ઞાન છે અને એની સાથે ખગોળનું અને બ્રહ્માંડનું વિજ્ઞાન જોડાયેલું છે એની થોડી વાત કરવાની છે. કેમ કે ઘણી બધી પથ્થીઓ એના બે છૂટાછેડા કરી દીધા છે. પેરાસિટામોલ હોય તો એ કોઈ પણ ઋતુમાં તાવ આવે તો પેરાસિટામોલ જ લેવાય, લઈ શકાય. શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય, સવાર હોય, બપોર હોય, સાંજ હોય. પણ આયુર્વેદમાં એવું નથી. આયુર્વેદમાં અને અલગ અલગ ઋતુના તાવ પણ અલગ અલગ છે અને એને મટાડવાના ઔષધો પણ અલગ અલગ છે. હંમેશા એક સરખું શરીર આપણું રહેતું નથી. ઋતુઓ બદલાય છે એટલે શરીરના દોષોમાં ફેરફાર થાય છે. માત્ર શરીરના દોષોમાં ફેરફાર થાય એવું નથી, એને કારણે આપણા પ્રાણમાં પણ ફેરફાર થાય છે. પ્રાણમાં ફેરફાર થઈ અને માનસિક અવસ્થાઓમાં પણ આપણે ફેરફાર થાય છે. એ આયુર્વેદના ઋષિ મુનિઓએ જાણ્યું અને શરીરના સ્તરનો એક કાર્યક્રમ આપ્યો શરદ ઋતુનો. કેમ કે શરદ ઋતુમાં શરીરના સ્તરે રોગો થાય અને મનના સ્તરનો એક આપ્યો ઋતુ એ છે વસંત. વસંતની સૌથી વધારે પોઝિટિવ ઇફેક્ટ થાય મન ઉપર અને શરદની સૌથી વધારે નેગેટિવ ઇફેક્ટ થાય શરીર ઉપર. એટલે આપણે ત્યાં પેલું શરદ ઋતુમાં એવું કહેવામાં આવ્યું કે રોગાણામ શારદી માતા પિતા ચ કુસુમાકર યમદ્રંષ્ટ્રા સ્વસા પ્રોક્તા હિતભૂક મિતભૂક રીપુ. એ કે તમારે જો રોગને સંબંધથી જાણવો હોય તો રોગોની માતા, રોગોને ઉત્પન્ન કરનાર જે છે એ શરદ ઋતુ છે. પિતા ગણવાનો હોય તો વસંત ઋતુને ગણી શકાય. સસરા પક્ષ ગણવાનો હોય તો કાર્તિક મહિનાના છેલ્લા 15 દિવસ યમદ્રંષ્ટ્રા કાલ ગણી શકાય. અને કોઈ દુશ્મન ગણવાના હોય રોગના તો હિતકારક આહાર અને મિતકારક આહાર એટલે પ્રમાણભૂત જમવું, આ બે રોગના દુશ્મન ગણી શકાય. આ આયુર્વેદનું સુભાષિત કહે છે. એટલે સૌ પ્રથમ આપણે આ જાણશું કે શરદ ઋતુ કોને કહેવાય. તો અહીંયા એવું કીધું કે શરદ એટલે શું, તો કે વર્ષા પછીના 2 મહિના. અલગ અલગ જગ્યાએ વર્ષા ઋતુ અલગ અલગ સમયે આવે છે. આપણે ત્યાં મુખ્યતાથી વર્ષા ઋતુ અષાઢ મહિનો અને શ્રાવણ મહિનાની હોય છે. આમ 3 જ ઋતુ હોય છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. એ 3ના સ્થૂળ ભાગ 3 છે, સૂક્ષ્મ ભાગ કરો તો 6 થાય. એ 6 થાય એમાંથી વર્ષા ઋતુ અષાઢ અને શ્રાવણ મહિનો, ત્યારે આપણે અહીંયા વરસાદ પડે. 15 દિવસ આમ તેમ થાય તો યુપીનું ચોમાસું, 15 દિવસ આગળ ગણો તો કેરલાનું ચોમાસું. ભારતમાં અલગ અલગ રાજ્યો વાઇઝ 1 મહિનાનો ફરક રહીએ. એટલે અહીંયા આપણે ગુજરાત મહારાષ્ટ્રની વાત કરીએ તો શરદ ઋતુ એટલે વર્ષા ઋતુ એટલે અષાઢ અને શ્રાવણ મહિનો. વર્ષા ઋતુ પછી તરત આવતી ઋતુ એટલે કે શરદ ઋતુ. હવે 2 ઋતુમાં એવું થાય કે એક ઋતુ પછી એના જેવું જ વાતાવરણ બીજી ઋતુનું હોય અથવા તો થોડો ઘણો જ ફેરફાર હોય તો કઈ શરીરને તકલીફ ન પડે, એડજસ્ટ થઈ જાય. પણ જો મોટો ફેરફાર આવે તો શરીર એડજસ્ટ ન થઈ શકે, એને કરવું પડે. આપણે જોઈએ એક ગામમાં રહેતા હોય પછી બીજી જગ્યાએ એક સિટીમાં રહેતા હોય અમદાવાદમાં અને તમારે રાજકોટ શિફ્ટ થવાનું થાય તો બહુ વાંધો ન આવે. કેમ કે અહીંયા એવા ફ્લેટ હોય, ત્યાં પણ એવા જ ફ્લેટ હોય. અહીંયા જેવું માહોલ હોય એવો ત્યાં હોય, આપણા જેવા જ બધા હોય. પણ માનો કે આપને એવું કહેવામાં આવે ગામડે રહેવા જવું છે, બરાબર છે, તો બેનો છે એના પતિને છોડી દે, અમદાવાદ બેનો છે, બરાબર. એ તૈયાર જ ન થાય. એ કે ગામડું દુખારે જોડાઈ ગયું કે પાણી ને એ અવ્યવસ્થા ને વીજળી ન હોય, ના ન હોય, તે ન હોય ને. એમાં ઘણા લોકોને એવા અનુભવ છે. એટલે બેનો તૈયાર જ.
એ કે અમદાવાદ જેવું સ્વર્ગ મૂકીને આપણે ગામડામાં જવાય? ગામડા વાળા પ્લાન કરે છે, વીઘા વેચીને વારમાં આવે છે ત્યાં રાજકોટમાં, અમદાવાદમાં, કેમ કે એમાં મોટો ચેન્જ આવે. ઋતુઓમાં પણ એવું થાય કે શિશિર અને વસંત, હેમંત અને શિશિર આવે, બેયમાં શિયાળો. હેમંતમાં પણ શિયાળાની શરૂઆત અને એન્ડ શિયાળાનો ક્યાં? તો કે ભાઈ શિશિર. એટલે બહુ વાંધો ન આવે, એક જ સરખા 4 મહિના એ જોજો. પછી તો કે વસંત અને ગ્રીષ્મ, એમાં પણ બહુ ફરક ન પડે, થોડો ઘણો, બરાબર. ગ્રીષ્મ અને વર્ષા, બરાબર, એમાં પણ એટલો બધો નહીં. સૌથી મોટો ચેન્જ આવે એ વર્ષા પછીનું શરદની આવે. ગ્રીષ્મ પછીની વર્ષા આવે ને, એમાં શું થાય ખબર છે તમને? દુઃખ પછીનું સુખ આવે, બરાબર. એમાં શું આપણે ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ સજ્જન દુર્જનની કૃપા બુરી, ભલ્લો સજનનો ત્રાસ, જો સૂરજ ગરમી કરે તો વરસ્યાની આશ. દુર્જન કૃપા કરે ને તો એ કૃપા ખોટી હોય, એ આપણને નુકસાન કરવા વાળી હોય. અને સજ્જન વ્યક્તિ ત્રાસય આપે ને, ખરાબય બોલે, ખોટું બોલે, કઠોરય બોલે, તો એ આપણા સારા માટે જ, બરાબર. કેમ? તો કે જો સૂરજ ગરમી કરે તો વરસ્યાની આશ. સૂર્ય ગરમી કરે તો આગળની આશા ખેડૂતને બંધાય કે અત્યારે ભલે તાપ પાડે, પણ એ તાપથી પાણી જે બાષ્પીભવન થાય, બાષ્પીભવન થઈને વરસાદ રૂપે વાદળા બંધાય, એ મેઘ વરસે. તો દુઃખ પછીનું સુખ આવે, બરાબર. દુઃખ પછીનું સુખ આવે ને ત્યારે દુઃખ યાદ કરીને એમાંય મજા આવે કે અમારે કાંઈ નહોતું ને કાંઈ નહીં ને અમે 2 વસ્તુ લઈને આવ્યા હતા અને અહીંયા શિફ્ટ થયા ને પછી કરોડો રૂપિયા કમાણા ને આ તેમ, બરાબર. એમાં વાંધો નથી. પણ સુખ પછી દુઃખ આવે ને બહુ વસ્તુ. વર્ષા ઋતુ પછીની શરદ ઋતુ છે ને, એ દુઃખ પછીનું સુખ છે, ઓલા સુખ પછીનું દુઃખ છે. અત્યારે વરસાદ છે, ઠંડો માહોલ છે, હવે વાદળા વિખેરાઈ જશે એટલે તીવ્ર તાપ સીધો આપણા ઉપર પડશે, વાતાવરણમાં બહુ પરિવર્તન આવશે. એટલે ઇંગ્લિશમાં એને ઓક્ટોબર હીટ કહેવાય. મે જૂન હીટ નથી કીધું, ઓક્ટોબર હીટ. કેમ કે ઓક્ટોબર મહિનાની જે હીટ છે ને, સીધી સૂર્યના સીધા કિરણો આપણા ઉપર આવે, સ્વચ્છ આકાશમાં. એટલે સૂર્યના કિરણો ગળાઈને ના આવે, સીધા આવે એટલે તીવ્ર તાપ આપે. તીવ્ર તાપ આપે એટલે યથા બ્રહ્માંડે તથા પિંડે, એટલે કે જેવી રીતે બ્રહ્માંડની સ્થિતિ થાય એવી જ રીતની આપણી શરીરની સ્થિતિ થાય. તો શરીરના સ્તર ઉપર શું થાય? તો કે શરીરના સ્તર ઉપર સમાન વાતાવરણ મળતા જ સમાનતા સર્જાય. તમને સારા લોકો, સજ્જન લોકો સારું સાંભળો એટલે પેલા જે સારા સંસ્કાર પડ્યા હોય ને એ પાછા ઉપર આવે, બરાબર. સારા તો છે જ આપણામાં, પણ ઉપર ક્યારે આવે? જ્યારે સારું સાંભળો ત્યારે. એનો એ વ્યક્તિ હોય, સારાય હોય અને ખરાબય હોય. ખરાબ સાંભળે તો એને ખરાબ સંસ્કાર બહાર આવે. એવી રીતે આપણા શરીરમાં વાત, પિત્ત, કફ હોય, એમાં પૂર્વનું જે પિત્ત છે એ સંચિત થતું હોય. અત્યારે વરસાદમાં ન નીકળી શકે બહાર, કેમ કે બહાર ભેજ. પણ જેવો તાપ પડે એટલે આપણું શરીર હીટ પકડે, સીધા સૂર્યના કિરણો આવે, રસનો ક્ષય થાય, રસ શોષી લઈએ સૂર્ય, એટલે આપણા પિત્તનો પ્રકોપ થાય. એટલે એવું કહેવાય કે શરદી પિત્તમ પ્રકોપ્યતિ. શરદ ઋતુમાં શેનો પ્રકોપ થાય? પિત્તનો. અંદર રહેવા વાળું પિત્ત પ્રકોપિત થાય, બરાબર. પિત્ત આમય તીક્ષ્ણ છે, ઉષ્ણ છે. હવે આમય એનો સ્વભાવ ગરમ છે અને એમાંય પાછું એ ક્રોધ કરે તો શું થાય? ઠંડો વ્યક્તિ ક્રોધ કરે બહુ ન નડે, પણ કોકનો સ્વભાવ જ ગરમ હોય અને એ પાછો ક્રોધી થાય તો શું થાય? એવું આપણી શરીર સાથે થાય. એટલે વર્ષામાં પિત્તનો પ્રકોપ થાય. પિત્તનો પ્રકોપ થાય એટલે 5 પિત્ત છે આપણા શરીરમાં, 5 વાયુ છે અને 5 કફ છે. મસ્તિષ્કમાં રહેવા વાળું સાધક પિત્ત છે, આંખમાં રહેવા વાળું આલોચક પિત્ત છે, લોહીની અંતર્ગત જે લોહીને રંગવાનું કામ કરે છે રંજક પિત્ત છે, સ્કિનની અંદર રહે છે એ ભાજક પિત્ત છે, અને પેટની અંદર રહે છે અને પાચનનું કામ કરે છે એનું નામ પાચક પિત્ત છે. આ 5 પ્રકારના પિત્ત છે. આ 5 પ્રકારના પિત્ત હોવાથી આ પ્રકોપિત થાય એટલે 5 સ્થાને તમને રોગો જોવા મળે.
સીધો અહીંયા સૂર્યના કિરણો આવે અને સાધક પિત્ત થાય એટલે માથાનો દુખાવો થાય, માઇગ્રેન હોય તો વધે, બરાબર, આ ઋતુમાં થાય. આલોચક પિત્ત વિકૃત થાય એટલે કન્ઝક્ટિવાઇટિસ, આંખો આવવાની સમસ્યા અત્યારે વધે, આંખો લાલ થવી, આંખો દુખવી, આંખોમાંથી પાણી નીકળવું એ વધે. પાચક પિત્ત બગડે એટલે એસિડિટી થાય. ઉર્ધ્વગમ્લ પિત્ત થાય એટલે એસિડ ઉપર ચડે. ઉલટી થાય તો માથું ઉતરી જાય, પણ એ ન થાય તો માથું એમને ચડેલું રહે. પ્રાજક પિત્ત બગડે એટલે સ્કિનના રોગો થાય. અત્યારે ખૂબ સ્કિનના રોગો થશે, ખંજવાળ આવશે કે એ સ્કિનની અંદર રહેલું પિત્ત વગર. અને રંજક પિત્ત બગડે એટલે હિમોગ્લોબિન ઓછું થાય, અશક્તિ આવે, ચક્કર આવે અને લોહી સંબંધિત વિકારો થાય. ચર્મ સંબંધિત વિકારો અને લોહી સંબંધિત વિકારો આ બંને અલગ અલગ છે. આ બંનેની સંપ્રાપ્તિ બંને વસ્તુઓ આ ઋતુમાં થાય. આ 5 પ્રકારના રોગો પિત્તના અને અવાંતર ભેદે 40 પ્રકારના રોગો સંભાવના આ ઋતુમાં રહે. એટલે એવું કહેવાય કે રોગાણામ શારદી માતા, કે રોગોની માતા કોણ? તો કે શરદ ઋતુ. એટલે આપણા ઋષિ મુનિઓએ વેદોમાં શું કીધું કે 100 વર્ષ જીવો એવું ન કીધું, ડિફાઇન કર્યું. આપણે એવું ન કઈ બધાય માણસોથી સંભાળો, આપણે 5 ઓળખતા હોય ને એના નામ દઈ દઈ દીકરાને કે આ 5 વ્યક્તિથી તાર સંભાળ, કે આનાથી માવજીભાઈ, કાલજીભાઈ, ધનજીભાઈ થી સંભાળો, બાકી બધા વાંધો. તો વેદોએ શું કર્યું કે એમને એવું કહ્યું કે જીવેમાં શરદ શતમ, કે 100 વર્ષ જીવો એવું નહીં, બાકી વર્ષની બીજી ઋતુમાં જીવવામાં બહુ કાંઈ વાંધો નથી, તકલીફ નહીં પડે. તકલીફ ક્યાં પડશે? સંભાળવું શેનાથી? તો કે શરદથી. શરદ આપણી વિકેટ ડાઉન કરશે, આપણને ક્લીન બોલ્ડ કરી દેશે. એટલે આ એક ખાસ ધ્યાન રાખવાનું. શરદ કાઢવી, પસાર કરવી કઠિન છે. વૃદ્ધો માટે કઠિન છે, સ્ત્રીઓ માટે કઠિન છે, બાળકો માટે કઠિન છે અને યુવા માટે કઠિન છે. એટલે વેદોએ કીધું કે જીવેમાં શરદ શતમ, 100 શરદ જીવો, 100 વર્ષ નહીં, 100 શરદ જીવો એવું તમારું આરોગ્ય થાય. 100 વર્ષ જીવો એવું નહીં, પણ 100 શરદ જીવો. એ કે શરદ જીવો એવું આરોગ્ય થાય એટલે બીજા ઋતુઓ જીવી જ જાઓ. શરદમાં જે અણનમ રહીએ એ બીજી ઋતુઓમાં અણનમ રહી જ છે. સૌથી વધારે કઠિન શરદ ઋતુ, એટલે ધ્યાન પણ સૌથી વધારે શેમાં રાખવાનું? શરદ ઋતુમાં. તો કે ભાઈ શેનું ધ્યાન રાખવાનું? એટલે આયુર્વેદે એવું કીધું કે આમ તો કેટલાક આહાર દ્રવ્યો, ઔષધ દ્રવ્યોને તમારે આહાર દ્રવ્યો, વિકૃત આહાર દ્રવ્યોને જાણી લેવાના અને એનું ખાસ ધ્યાન રાખવાનું. તો સૌથી વધારે શેનું ધ્યાન રાખવાનું? તો એમને કીધું કે સૌથી વધારે તાપનું ધ્યાન રાખવાનું અને બીજું ઝાકળનું ધ્યાન રાખવાનું. ઓસ, ઝાકળ ખબર છે ને? આ ઋતુનો ઝાકળ બહુ ખરાબ. એટલે મોર્નિંગ વોક કરવા જતા હોય અને ઝાકળમાં જાઓ તો મોર્નિંગ વોકનો ફાયદો તો થવા હોય તો થાય, ઝાકળનું નુકસાન 100%. એટલે ઝાકળ ન લેવાય આ ઋતુ. આયુર્વેદે ઝાકળમાંથી પણ બનેલી દવાઓનું વર્ણન કરેલું છે. ઝાકળ ચણાના ઝાડ ઉપર પડે, ચણાના ઝાડ ન હોય. જો આ પાછો એક ગુજરાતીમાં પ્રયોગ છે, ખબર છે તમને? તો છોડ હોય, બરાબર છે, એના છોડ ઉપર ઝાકળના બિંદુ પડે, એમાંથી ચણક ક્ષારનું નિર્માણ થાય અને એ પથરી કાઢવાની પહેલા નંબરની દવા છે ચણક ક્ષાર. એટલે પેલું સંભાળવાનું છે એનાથી, ઝાકળથી. બરાબર. આયુર્વેદે ઝાકળનો ઉપયોગ પણ કરેલો છે અને ઝાકળથી થવાવાળા રોગોનું પણ વર્ણન કરેલું છે. આયુર્વેદે દિવ્ય જ્ઞાન ઋષિ મુનિઓને પ્રાપ્ત થયું પછી એક પણ વસ્તુ છોડી નથી કે જેના ગુણ અને દોષ બંને ન કીધા. એ બંને પ્રતિપાદિત કરે છે. ગુણય કહે છે, સાથે સાથે એના દોષોનું પણ વર્ણન. એટલે પેલી વસ્તુ શેનાથી બચવાનું? તો કે ઝાકળથી. બીજી તો કે ધૂપથી. તીવ્ર તાપ આવશે, એ તાપ આપણા માથા ઉપર જશે તો પિત્ત પ્રકુપિત થશે. એટલે 12 થી 4 કે 5 બહાર નહીં જવાનું. બરાબર. 12 વાગ્યા પછી બહાર નહીં જવાનું. 11 વાગ્યા પછી બહાર નહીં જવાનું. સમજાઈ ગયું?
આ બહુ મહત્વનું સૂચન છે. 4-5 વાગ્યા સુધી, ત્યાં સુધી. કેમ તો કે તીવ્ર તાપ આવે તો આપણા શરીરનું પિત્ત પ્રકોપિત થાય. બીજી વાત કહું, જે રસ ઔષધિનું સેવન કરતા હોય એને તો બહાર તડકામાં ક્યારેય નીકળવું જ ન જોઈએ. આતપ સેવન ન કરવું જોઈએ. પંચકર્મ કરાવતા હોય એને ન કરવું જોઈએ. બરાબર? એટલે આ બહુ મહત્વની વાત છે. એટલે પેલી વસ્તુ કે બહાર નહીં નીકળવાનું, બહારથી ટાળવું. નીકળવું જ પડે તો ઉપર બાંધી દેવું, કંઈક ખરાબ લાગે તો વાંધો, બીજાને લાગશે, આપણા શરીરને નહીં લાગે. આપણે શું ધ્યાન રાખીએ કે બીજાને ખરાબ ન લાગે એવું ઘણું બધું કરીએ, એમાં આપણા શરીરને ખરાબ લાગે છે અને એને કારણે આપણને રોગ થાય. બરાબર? એટલે ખાસ એ ધ્યાન રાખવાનું કે તડકામાં નીકળવું પડે તો ઉપર કંઈક હોવું જોઈએ. સીધા સૂર્યના કિરણો અત્યારે આવતા હોય એ તીવ્ર હોય, કેમ કે વાદળા અત્યારે વિખેરાઈ જાય સાવ. બરાબર? અત્યારે હોલિડેમાં વયા જાય બધા, પાછા પાણીથી ખાલી થઈ ગયા હોય, હવે એ વયા જાય, વિખેરાઈ જાય, પૂરું થઈ જાય. હવે પાછો ભરાય ત્યારે પાછા ભેગા થાય. એ વિખાઈ જાય એટલે સૂર્યના સીધા કિરણો પડે અને ચંદ્રના પણ સીધા કિરણો પડે. સૂર્યના કિરણો છે એ નેગેટિવ છે, એટલે દિવસે કઈ ઉત્સવો અત્યારે ન હોય, અને ચંદ્રના કિરણો પોઝિટિવ છે, એટલે રાત્રિના બધા જ ઉત્સવો અત્યારે હોય. રાત્રિ જાગરણ અત્યારે હોય, કેમ કે ચંદ્રના સીધા જ આવે એ પોઝિટિવ છે, સૂર્યના સીધા આવે એ પોઝિટિવ નથી. કોઈક સંત આપણે ત્યાં સીધો આવે એ બહુ પોઝિટિવ વાત કહેવાય, અને કોઈ ગુંડો આવે એ અતિ નેગેટિવ વાત કહેવાય. તો આ એક વાત થઈ કે ઝાકળ અને ધૂપથી બચવું. બીજું શેનાથી? તો કે ક્ષારનું સેવન ન કરવું. મીઠું ખાતા હોય કાચું, મરચાની સાથે લેતા હોય, એમાં સૌરાષ્ટ્રમાં ખૂબ લોકો લે આવું, ગાંઠિયાની સાથે ખાય, ચટણીની સાથે, મરચાની સાથે, મીઠું જ મીઠું. તો ક્ષાર ન ખાવા, મીઠા જેવા ક્ષારોનું અતિ સેવન ન કરવું, નકર સ્કિનના રોગો વધશે. મીઠાનું આયુર્વેદે ખૂબ મહત્વ સમજાવ્યું છે. એટલે આયુર્વેદના મતે તો સૈંધવ લવણ અને દરિયાઈ મીઠું બે ચાલે એવા જ છે, પણ આ ઋતુમાં બંને પક્વ કરીને ખાવા એ પણ ઓછા. કાચું મીઠું તો ખાવું નહીં. અને એના જેવા જે ક્ષારો આવે છે, આપણે હોટલમાં જમવા જઈએ તો ત્યાં અજીનો મોટો નાખે, જેને 5મો ટેસ્ટ કહેવામાં આવે છે. પણ એક ક્ષાર આપણને બહુ નુકસાન કરે. આપણે છાશ મસાલો લઈએ, એમાં સાઇટ્રિક એસિડ નાખીએ, એ પણ એક પ્રકારનો ક્ષાર છે. એ પણ ભવિષ્યમાં અલ્સરેટિવ કોલાઇટિસ કરે છાશ સાથે જાય તો. અને જ્યાં જ્યાં સાઇટ્રિક એસિડ વપરાય એ બધી વસ્તુઓ બહુ ઓછી લેવી. આયુર્વેદની દ્રષ્ટિથી એ પણ એક પ્રકારનો ક્ષાર છે. આગળ જોઈએ, દિવસે સૂવું અને ભરપેટ ખાવું. ભરપેટ ખાવાની આયુર્વેદ છૂટ આપતું જ નથી. એ એવું કહે છે કે જો તમે ભરપેટ ભોજન કરો છો તો તમે અડધું તમારા માટે ખાવ છો, અડધું ડોક્ટર માટે ખાવ. એટલે આયુર્વેદે એવું કહ્યું કે તમને ગમે ત્યારે જમવાનો કોઈ આગ્રહ કરે ને તમે ગમે ત્યારે દિવસમાં જમી શકો એવી સ્થિતિમાં હોય તો તમારી અગ્નિ પ્રદીપ્ત છે, અને તો તમને કોઈ રોગો ન થાય. વિચાર કરો, આપણે તો બપોર જઈમાં હોય ને તો રાતની જમવાની પરિસ્થિતિ ન થતા એટલું જમી લે છે. એ બહુ 2 ટાઈમનું જ લગભગ 1 ટાઈમે જમી લઈને. આવું ક્યાં બને? લગ્નમાં ક્યાં ગયા હોય, બરાબર, ત્યારે આપણે જમવા ન જતા વસૂલ કરવા જાય છે. અમારે ત્યાં ગામડામાં જાય, બાજુવાળાને ત્યાં લગ્ન હોય, અમારી અહીંયા જે ઔષધ નિર્માણ શાળા છે એ રસ્તામાં છે, આ બાજુ ગામ છે, ત્યાં બધા લોકો જાય. પછી બપોરે આવે ને જમીને તો આ પેટ ભરાઈ ગયું હોય આખું, પછી આમ ખૂબ તકલીફ થઈ હોય એટલે માંડ પહોંચે ને માગે કે કોઈ આયુર્વેદનું એવું ક્રીમ આવતું હોય, કોઈ તેલ આવતું હોય તો આપો ને આ પેટમાં લગાડવાનું. હવે આયુર્વેદમાં તેલ, ક્રીમ એ બધા ચામડીમાં લગાડવાના આવે, કુમકુમાદી ક્રીમ ને કુમકુમાદી તૈલમ ને, બરાબર, અથવા પગે લગાડવાના આવે, નારાયણ તૈલમ ને એ બધા. પણ પેટે લગાડવાના એ કઈ તેલ નો આવે. એટલે અમે કહીએ કે ભાઈ ત્યાં વૈદ બેઠા હોય એ કહે કે ભાઈ એવો કોઈ ક્રીમ કે તેલ નો આવે, હિંગવાષ્ટક આવે, તમે એની ગોળી લ્યો તો કાંઈ વાંધો નહીં આવે, ગેસમાં વાંધો નહીં, છૂટી જશે. તો કે જો એટલી ચૂર્ણ ખાવાની જગ્યા હોત તો મેં 2 લાડવા જ ન ખાધા હોત. કેટલો બધો હોશિયાર વ્યક્તિ છે કે એ વસૂલ કરવા જ જાય છે.
તો સૌથી મોટો અત્યાચાર પેટનો થાય છે. અને ઉપવાસ લોકો કરે છે એ પણ ઉપવાસ તો છે જ નહીં, ઉપહાસ જ છે. જેમ કે અમે જોઈએ કે આજે ઉપવાસ તો જમશો કે એકાદશી છે કે આમ નોર્મલ છે, એટલે હું પેલા જો મેનુ લાવો શું છે એ પછી હું નક્કી કરું મારે એકાદશી છે કે નથી. અને પછી કે જો ખાલી જમશો તો દાળ ભાત શાક જ છે, પણ એકાદશીમાં છે તો આપણે એ પેટીસ છે, રાજગરાનો શીરો છે, પછી વેફર છે, પાછી એ બટેટાની કોળાની 2 પ્રકારની છે, બરાબર. આવી વેરાયટીમાં 11-12 વસ્તુ થાય. એટલે 11 ને દિવસે પાછા 11 રસ હોય, બરાબર. તો આવી 11 તો ઉપહાસ છે. આ થઈ વાત વૈદિક લોકોની કે જે સાધારણ લોકો છે એમનું જે છે ને એ ઉપવાસ છે ને ઉપવાસને પાત્ર થઈ ગયું. જૈન એ બાબતમાં બહુ સારું, એમનો ઉપવાસ ક્લિયર કટ છે, પણ એમનું પારણું પાછું એવું છે. એનું પારણું પાછું તકલીફ વાળું છે. એમ કે એમાં શું છે કે 2 પારણા વચ્ચે એક ઉપવાસ છે. કાલ ઉપવાસ કરવાનું આજથી જ વિચારે કે કાલ ઉપવાસ છે ને આજ જમી, બરાબર. એટલે એ પ્રીપોન્ડ કર્યું એને કાર્ડ લે ને આજે વાપરી લીધું વધારે, પછી શું થાય તો કે એક ઉપવાસ છે, પછી બીજે દિવસે ડબલ જમી લે. એટલે લગભગ પ્રીપોન્ડ એન્ડ પોસ્ટ લગભગ આવું થાય. આવું નહીં કરવું. કોઈ પણ પ્રકારનો ઉપવાસ કરવો, વચ્ચે પ્રશ્ન નથી, લખી નાખો, બરાબર, જેથી બ્રેક ન થાય, બરાબર. લખી નાખજો, બધાના પ્રશ્નના જવાબ આપવામાં આવશે, બરાબર છે. એટલે અત્યારે એકવાર હું મારી વાત પૂરી કરી દઉં, બરાબર. ઉપવાસ કેવો કરવો એના નિયમ છે, બરાબર. અહીંયા કીધું કે ભરપેટ જમવાનું નહીં, આ ઋતુમાં નહીં જમવાનું. તમારે જમવું જ છે તો શું કરવાનું તો કે તો આવશે શિયાળો. અત્યારે ઓછું ખાવું, ભૂખ કરતા અડધું ખાવું, બરાબર. આ બરાબર સમજાઈ ગયું બધાને? ઓકે. આ એક વસ્તુ. પછી તો કે દિવસે સુવામાં શરીરમાં રહેલો આમ વધે, એટલે શરીર જળ થાય, અને આમ વધે એટલે બધા જ રોગો વધે. એટલે રોગનું એક નામ શું છે ખબર છે? આમય એટલે રોગ, અને આમય વગરની સ્થિતિ એટલે નિરામય. આપણે બોલતા હોય સર્વે સંતુ નિરામયા, એટલે આમ વગરની સ્થિતિ, તો એને શું કહેવાય? નિરામય. આમય એટલે રોગ, આમ એટલે રોગનું કારણ. એ કાચો આમ હોય, રસ બરાબર બન્યો હોય અને કાચો રસ રહી જાય શરીરમાં, તો એને કહેવાય આમ. આપણું સેવિંગ એકાઉન્ટ એટલે આમ. આપણે કાલે જમ્યા એનો આમ વચેલો હોય, આમ શરીરમાં હોય, એટલે શરીર લક્ષણ અમુક બતાવે. આપણને સ્કૂલમાં ઇંગ્લિશ ભણાવે છે, ફ્રેન્ચ ભણાવે છે, જર્મન ભાષા ભણાવે છે, મરાઠી, ગુજરાતી બધી જ ભાષાઓ ભણાવે છે. શરીરની ભાષા કોઈ ભણાવતું, અને ઓલી બધી ભાષા નો ભણો તો હાલે, શરીરની ભાષા નો ભણો ને તો આપણી પથારી ફરી જાય. એમ કે શરીર શું કે જે આપણને ખબર જ ન પડે. ક્લિયર? આપણે શરીર સાથે વ્યવહાર જ ન કરી શકીએ જો શરીરની ભાષા ભણીએ. શરીરમાં આમ થાય ત્યારે શું થાય તો કે ભૂખ જ ન લાગે અથવા ઓછી લાગે, બરાબર. પણ આપણા સાયન્સે એવું સમજાવ્યું કે ભાઈ ભૂખ ન લાગે ને તમે ખાવ નહીં તો અશક્તિ આવી. એટલે ઘરે બધા કે લ્યો અશક્તિ આવી. અને આગ્રહ કરવાની ખોટી રીતિ પડી ગઈ કે 4 વાગે આવ્યો હોય તો જમવાનો આગ્રહ કરીએ, આપણે નાસ્તાનો આગ્રહ કરીએ. જમીન આવ્યો હોય તો કે આઈસ્ક્રીમ તો ચાલશે જ, કમસે કમ નાસ્તો, કમસે કમ ગાંઠિયા. એ તો ઓલાને આપણે રોગી કરવાનો આપણો વ્યવહાર છે, બરાબર ને? એટલે એવો આગ્રહ નહીં કરો. અને કેટલાક તો દુરાગ્રહ કરે કે મારા સમ લઈ ગયો. હવે એને ખબર છે કે આ સમ કોઈ દી કોઈને લાગતા જ નથી, બરાબર. જો જેદી એને સમ દીધા અને ઓલો મરી ગયો, તરત જ એટેક આવી ગયો, તો બીજે દિવસથી આખા પેપરમાં આવે તો કોઈ સમ નો દે. પછી આ સમ દેવાની અમારા સૌરાષ્ટ્રમાં એક પરંપરા છે. કાંઈક કરે તો કે મારા સમ, તુજે મેરી કસમ, બરાબર. હવે એને ખબર છે કે આ કસમ આવું 100 વાર તો બોલી ગયો તો એ જીવતો તો છું છે, આવું 500 વાર બોલીશ તો જીવતો રહેવાનું. એમ કોઈ એવો દેવ નથી કે જે આપણી કસમ નોંધતો હોય, સમ નોંધતો હોય, આ ક્યાંય ડેબિટ થતું હોય કે એનાથી ક્રેડિટ, આવું કાંઈ થાય નહીં. આ વાત માત્ર થાય. પણ જો એક પેપરમાં આપણે ખોટી ખબર છાપીએ, અમારો વિચાર છે કે એકવાર પેપરમાં કોઈક મરણ, તો અમારે ત્યાં દરરોજ આવતા જ હોય 4-5 મરણના કેસ, એમાં એક સ્ટોરી જોડી દેવાની કે ભાઈ આ જે આનું મૃત્યુ થઈ ગયું એમાં સારું જતું હતું, બીપી બરાબર હતું, આ નોર્મલ હતું, આ કાંઈ બીજી કોઈ તકલીફ જ નહોતી, મને સમ આપ્યા એના,
અને એ તરત જ હાર્ટ એટેક આવી ગયો. તો બીજે દિવસથી જો સમ આવતા પેલા વિચાર કરે હવે, પણ તરત એમ કહી દે કે નહીં મારા સમ અત્યારે લઈ લીધું છું. એટલે ઓલો લઈએ તો શું થાય, એને પેલાનો આહાર પચ્યોનો અને અત્યાર પાછું ઓના કેવાથી લે, બરાબર, પાછી બીજી જગ્યાએ જવાનું હોય લગ્નની કંકોત્રી, એટલે ઓલો કે હવે મારા સમ તમને, એટલે લગ્ન આવતા આવતા બીજું તો થતું થાય, આ બીમાર થઈ જાય. એટલે આપણો વ્યવહાર એવો થાય છે કે જે શરીર ઉપર અત્યાચાર છે. એટલે બીજી વસ્તુ આમાં કેવી, શું કરવું તો કે દિવસે ન સૂવું, એટલે શરીરમાં આમ ન રહે, બરાબર. પછી તો કે વ્યાયામ અને અતિશ્રમ ન કરવો. આપણી કસરત છે એ આયુર્વેદનો વ્યાયામ નથી. જિમ્નેશિયમમાં આપણે શીખડાવે એ ઇનએરોબિક એક્સરસાઇઝ છે, એરોબિક એક્સરસાઇઝ નથી. બૌદ્ધિક કામ કરવા વાળાને ત્યાં ન જવાય, એ ગાંડા થઈ જાય જો બૌદ્ધિક કામ કરવા વાળા ત્યાં જાય. તો આ બેનો બધાને એવું લાગી ગયું છે જિમ્નેશિયમમાં જાય તરફ. એવી શરીરના માટે, બ્રેઇન માટે ઓક્સિજન ઓછો થાય ત્યારે શરીરમાં તમે જે એક્સરસાઇઝ કરો છો ત્યારે લોન મળે છે. ક્યાંથી તો કે બ્રેઇન. અહીંયા ઓક્સિજન ઓછો જાય અને આપણું કામ બૌદ્ધિક હોય. આપણી ત્યાં 1-2 કામવાળી કામ કરતી હોય, 2-4 લોકો કામ કરતા હોય, કોકને ત્યાં 20 કામ કરતા હોય, કોકને ત્યાં 40 કામ કરતા હોય, કોકને ત્યાં 50 કામ કરતા હોય, બરાબર. હવે એની આઈને તો મગજમારી આપણી દરરોજની ઊભી છે, બરાબર. કેમ કે આપણે કઈ વહેલા હોય મોડા આવે, એને કામ કરવું હોય ને આપણે કરાવવાનું, બરાબર. ભગવાને એને અલગ જગ્યાએ મોકલ્યો હોય, અલગ કામ માટે મોકલ્યો હોય ને આપણે ધારી લઈ કે આપણી કંપની માટે જેનો જન્મ થયો છે, બરાબર, ફૂલી ડેડિકેટેડ આપણામાં જ રહી હતી, ક્યાંથી રહેવાનું છે, બરાબર. હવે આપણી અપેક્ષા વધારે હોય, એને એની જિંદગી હોય, એને આપની જગ્યા પર એ કરવાનું હોય. હવે એમાં ક્યાંથી તક, હવે આપણું માઇન્ડ એમાં ખવાય છે, બરાબર. એટલે અમે કહીએ છીએ કે આયુર્વેદે સદવૃત્તનું વર્ણન આપ્યું ને ખાસ વાંચજો. આના પાસેથી બહુ વધારે કામ નથી લેવાનું. અહીંયા આપણે કાંઈ પણ તકલીફ પડે છે તો આપણે હાર્ટ ઉપર એટેક કરીએ છીએ, એ કોણ નથી. આપણે 50 વાર હાર્ટ ઉપર એટેક કરીએ પછી પાકિસ્તાન વાળા છે એ ઘડીએ થોડા દિવસો એ સીઝ ફાયર કરે, ખબર છે ને. એ ઇન્ટરનેશનલ મીડિયામાં ક્યાંય ન આવે, ખાલી એક નાની અમથી ગુજરાત સમાચારમાં સંદેશમાં આવેલા કે સીઝ ફાયર કર્યું, આટલા સૈનિકોને માર નાખ્યા, સીઝ ફાયર કર્યું. એ એક નાની અમથી ક્યાંય સમાચાર ન બને, નેશનલ ઇન્ટરનેશનલ લેવલના 25-50 વાર થાય ને પછી ભારત શું કરે, સર્જિકલ સ્ટ્રાઇક કરે સીધી. તો ઇન્ટરનેશનલ મીડિયામાં આવે ને કે ભાઈ ભારતે ઓલું ન દેખાય, ઓલા એ લોકોએ સીઝ ફાયર કર્યું હોય ન દેખાય, આપણે સર્જિકલ સ્ટ્રાઇક કરી દેખાય. એમ આપણે હૃદય ઉપર એટેક કરતા હોય ને રોજ, એ ન દેખાય, પેપરમાં ઈ ન આવે. 25-50 વાર એટેક થાય આપણા હૃદય ઉપર. આવું 5-10 વર્ષ ચાલે એટલે હૃદય થાકી જાય, એટલે સર્જિકલ સ્ટ્રાઇક કરે, એટલે સીધો જ એટેક આવે. એટેક આવે એટલે આપણે કહીએ જિંદગી પૂરી થઈ ગઈ. હતી તો ઘણી બધી, અહીંયા પૂરી થઈ ગઈ. કેમ કે હવે એને સપનું જોયું હતું મારે 500 નો સ્ટાફ એક દિવસ હશે ને આપણને સપના દેખાવાળા અમદાવાદમાં તો ઘણા મોટિવેશનલ સ્પીકર છે, એ સપના જ વેચે છે. તમને દરરોજ કહે છે કે એક દિવસ 1000 લોકોનું કંપની, 5000 की कंपनी करनी है, 5000 करोड़ की करनी है, બીજો કહે કે 10,000 करोड़ की करो, इतना सोचो. એટલે તમને એમ થાય ઓહો તો જ હું સફળ થઈશ આટલા લોકોની. પણ કોને કીધું એમાં તમારી સફળતા જેવું? બીજું કઈ નો કે થાય કે નો થાય, 20 વર્ષની જિંદગી ઓછી થઈ જાય ગોટ એટલું કરવામાં, બરાબર છે. 5-10 વર્ષનું નક્કી નથી, ત્યાં આપણે 1000 વર્ષનું મેનેજમેન્ટ કરી છે, બરાબર. એટલે આયુર્વેદે કીધું છે કે કોઈ પણ જગ્યાએ તમે મર્યાદા બાંધો. આની ઉપર ક્ષમતા છે, 6-8 કલાકથી વિચારી ન શકો વધારે, અને ન વિચારાય એને આરામ અપાય. રાજસિક કાર્યો બહુ ન કરાય, સત્વની જરૂર પડે, શાંતિની જરૂર પડે. એટલે ખાસ આ ધ્યાનમાં રાખવાનું. વ્યાયામ અતિ નહીં કરવાનો અને અતિશ્રમ નહીં કરવાનો. અતિશ્રમ કરો તો પણ આ ઋતુમાં શરીર કસાઈ જાય. પહેલાના સંન્યાસીઓ હતા એ ચાતુર્માસ પાળતા. ચાતુર્માસમાં 2 મહિના વર્ષાના હતા. એનું કારણ એવું હતું કે વર્ષા ઋતુમાં જીવ હિંસા થાય એટલે ન પાડે. બીજી ઋતુ એવી શરદ ઋતુ આવતી હતી, એમાં પોતાની હિંસા થાય એટલે 2 મહિના વિહાર. ઓમાં જીવની હિંસા બીજાની છે, આમાં પોતાની છે. કેમ કે પોતાનું શરીર કર્ષિત થઈ જાય, સૂર્ય સીધો રસ ખેંચી લે આપણો અત્યારે. એટલે અતિશ્રમ ન કરવું, અતિ ચાલવું નહીં,
અતિ દોડવું નહીં અને અતિ બોલવું નહીં. અતિ બોલવું નહીં એની પરેજી પાડવી ખાસ જરૂરી છે, ખાસ બેનો. એટલે આ એક ધ્યાનમાં રાખવાનું. અતિશ્રમ એમાં પણ પડે, બરાબર? એ કે બોલવાની ટેવ છે ને, એ આપણે મૌન રાખો ને તો એ શક્તિ સંચિત થાય, બરાબર? પણ ઘણા લોકો વ્યર્થ બોલતા હોય, ખૂબ જ બસમાં 2-3 ઓળખતા ન હોય તોય 3-4 કલાક કાઢે, બરાબર? એટલે આ એક અતિ બોલવામાં પણ શ્રમ થતો હોય. શ્રમ વાળા કામ ઓછા કરવા, આ રૂપથી પૂરતા છે. નકર લોકો બેનો શું છે કે અત્યારે શ્રમ આમય કરતા નથી, અને મારું પ્રવચન સાંભળીને પણ ટીવી સામે બેસી જશે, હમણાં જ ના પાડી શ્રમ ન કરો. તો નાનો મોટો શ્રમ તો શરીરને આપવો જ. પગાર ચાલુ રાખવો, કામવાળીને એક દી કેવું, એક દી તું રજા રાખ, બરાબર? કેમ કે વિજ્ઞાન જેમ જેમ આગળ વધ્યું, આપણી પાસે પૈસા આવ્યા, શ્રમ ઓછો થતો ગયો. શ્રમ ઓછો થતો ગયો ને એટલે આપણે ગુજરાતમાં મધ્યપ્રદેશ બધાને વળતા ગયા. પેટ વધી ગયું હોય, બરાબર છે? અને પેટ જો બહાર ગયે તો રોગ અંદર રહે, પેટ અંદર જાય તો રોગ બહાર આવે, બરાબર? એટલે આ ઋતુમાં ધ્યાન રાખવાનું. છેલ્લું, દહીં ને આયુર્વેદ અમૃત માને છે. દહીં એમાં પોઝિટિવ બેક્ટેરિયા હોય છે, છતાંય આ ઋતુમાં દહીં ન ખાવું, બરાબર? આ ઋતુમાં દહીંનો નિષેધ કર્યો આયુર્વેદે. કેમ કે આયુર્વેદ કોઈ પણ એવું નથી કેતું કે જે હંમેશા ખવાય, અને એવું નથી કેતું કે આને હંમેશા છોડી દો. બધાની એક કન્ડિશન છે, એમાં કન્ડિશન એપ્લાય. કોઈ પણ વાત કરે જેમાં શું છે? કન્ડિશન એપ્લાય. એલોપેથી એ કે આપણા નેચરોપેથી એવું કીધું, બહુ પેલા આપણે વાંચતા હતા પાઠમાં, કે એન એપલ અ ડે એન્ડ કીપ ડોક્ટર અવે. આ વાત બધાએ સાંભળ્યું છે ને? પણ સફરજન ક્યારે ખાવું? સવારે ખાવું, બપોરે ખાવું, સાંજે ખાવું, વૃદ્ધોએ ખાવું, બાળકોએ ખાવું? આપણે આ કઈ પૂછ્યું નહીં, અને આપણને કોઈએ કીધું નહીં. આપણે કોઈ દિવસ પૂછ્યું કે ભાઈ એને એપલ અ ડે એન્ડ કીપ ડોક્ટર હવે એટલે દિવસે ખવાય કે સાંજે ખવાય કે રાત્રે ખવાય, સવારે ક્યારે ખવાય? કે નહીં, બસ એને એપલ અ ડે, બરાબર છે? પણ આયુર્વેદ એવું કહે છે કે મૂળો છે, બરાબર, એ એક પ્રકારનો કંદ છે. ભાદરવા મહિનામાં કોઈ એવું આપણને કે 1 લાખ રૂપિયા આપે અને એમ કે મૂળો ખાવ, તો મૂળો નો ખાવ. ત્રિદોષને પ્રકોપિત કરે મૂળો. કેટલીક ઋતુમાં કેટલાક ફળો નો ખવાય. કેળું અત્યારે ખવાય, પણ અત્યારે તરબૂચ નો ખવાય. કેરી આવે, એ કેરી અત્યારે ન ખવાય, તરબૂચ ન ખવાય અત્યારે. અત્યારના ઋતુ પ્રમાણે કેળું ખવાય, પણ એ જ કેળું પાછું ઉનાળામાં ન ખવાય. તો અલગ અલગ ઋતુઓમાં જે ફળો આવતા હોય, એ ફળો ત્યારે એમના એન્ઝાઇમ્સ એવા જ બનેલા હોય કે જે આપણા પાચનને મદદ કરે. આપણે એને પ્રિઝર્વેટિવ નાખીને રાખી દઈએ એનો મતલબ એવો નથી કે એના ગુણો રહી જાય. એટલે ખાસ ઋતુના ફળો જ ખાવા, કુદરત જ્યારે ઉગાડે ત્યારે ખાવા, એ શ્રેષ્ઠ સમય છે. એટલે દહીં અત્યારે ન ખાવું. પછી તો કે તેલનું સેવન ન કરવું. તેલવાળા ભજીયા, તેલવાળી આઈટમ એ અત્યારે ન ખવાય. અત્યારે એક પિત્તનો કાળ છે, તો પિત્ત પ્રકોપિત થાય તો તકલીફ પડે એનાથી. એટલે તળેલું એવું બધી વસ્તુ અત્યારે ન ખાવી. એટલે આ શરદ ઋતુમાં આપણે જોયું કે આ બધા આહાર વિષ સમાન છે. તો ખાવું શું? બધાનો પ્રશ્ન એ જ છે. અમે લોકો આખું કહીએ ને કે ભાઈ આમાં તો હવે એટલું જ કરીએ કે અમે લોકો પછી એમ કંઈક આ ન ખાવું, આ ન ખાવું, આ ન ખાવું. તો કે તમે કામ કરો, કહી જ દો કે આ જ ખાવું એમ. તો એ ડિસ્ક્રિપ્શન આ ઋતુનું આપેલું છે કે તો ખવાય શું? તો કે આ ઋતુનો સૌથી શ્રેષ્ઠ આહાર ચોખા છે. શાલી ચોખા એટલે કે 60 દિવસે થવાવાળા ચોખા. આયુર્વેદમાં યજપુરુષી અધ્યાય છે ચરક સંહિતાનો, એમાં 25મા અધ્યાયમાં અલગ અલગ હિતકારક ધાન્યોની વાત કરવામાં આવેલી છે કે આપણને મનુષ્યના શરીરને સારી રીતે રાખે એવા ધાન્યો ક્યાં, હિતકારી ધાન્યો ક્યાં. એમાં પહેલો નંબર જો કોઈને આપ્યો હોય તો લોહિત શાલાયા શુકધાન્ય નામ પથ્યતમત્વે શ્રેષ્ઠતમા ભવંતી. ચોખા સૌથી શ્રેષ્ઠ પહેલો નંબર આપ્યો, બરાબર. તો લોહિતશાલી એટલે 60 દિવસે થવા વાળા ચોખા, બરાબર, આ શ્રેષ્ઠ છે.
બીજું શ્રેષ્ઠ શું છે તો કે આ તો આપણે લીધું અન્ન બરાબર. બીજું શું શ્રેષ્ઠ છે તો કે આ ઋતુમાં દૂધ શ્રેષ્ઠ છે, ગાયનું દૂધ. એટલે બાકી આખું વર્ષ તમે ડેરીનું દૂધ પીઓ વાંધો નહીં, આ ઋતુમાં તમારે ગાયનું દૂધ પીવાનું. એક ઋતુ બંધાવી દો શરદની. અત્યારે દૂધ બહુ જરૂરી છે, પિત્તનું પ્રશમન કરે છે દૂધ, એટલે અત્યારે ગાયનું દૂધ સૌથી શ્રેષ્ઠ. આપણે જે દૂધ પી છીએ એમાં દૂધના ગુણો હોતા નથી. એનું કારણ કે આયુર્વેદ એવું કહે છે કે 24 કલાકે દૂધ પોતાના ગુણ છોડવા માંડે, એટલે એનું ફોર્મ બદલવું પડે, દૂધમાંથી દહીં કરી દેવું પડે. દહીં પોતાના ગુણો છોડતું જાય ત્યાં એને માખણ કરી દેવું પડે, માખણ એના ગુણ છોડતું જાય ત્યાં ઘી કરી દેવું. એની એક વેલિડિટી છે, એક્સપાયરી. તો દૂધની એક્સપાયરી 24 hours, આપણી આગળ પહોંચે ત્યાં 48 કલાક થઈ ગયા. એટલે એક્સપાયરી ડેટ નો હોય, એક્સપાયરી ટાઈમ. દૂધનો એક્સપાયરી ડેટ નો હોય, ટાઈમ. તો એક્સપાયરી ટાઈમ 24 hours, આપણી આગળ પહોંચે ત્યાં 48 કલાક થઈ ગયા. તો આપણે મનુષ્ય એવું જોયું કે આ દૂધ ટકી કેમ રહીએ તો કે એકદમ ગરમ કરો પછી એકદમ ઠંડુ પાડી દો, બેક્ટેરિયા વયા જાય બધા. એ આપણને ઉપકારી હતા, એ બેક્ટેરિયા વયા ગયા બધા. પછી આપણે સફેદ કલરનો પ્રવાહી પી દો છો અને એવું માનીએ કે અમે તો દૂધ સવાર સાંજ પી છીએ તોય અમને B12 ની કમી છે. પણ તમે પીઓ છો એ સફેદ કલરનું પ્રવાહી, ગાય દોરેલી છે ખાલી પ્લાસ્ટિકની ઉપર, કોથળી ઉપર. દૂધ આયુર્વેદે કીધેલું નથી. મહાભારતમાં શું છે ખબર તમને? એક કથા આવે છે. દ્રોણાચાર્ય હતા, એ આચાર્ય હતા, ખબર છે આપને? ઓલા કૌરવ બધા પાસે ગાયો હતી, આની પાસે ગાય હતી. અને અયાચક વ્રત, બરાબર, ગીતામાં ઉતારવાનો સ્વભાવ, એટલે ગાય પોતે એવો પ્રયત્ન નહોતો કર્યો ગાય આવી જાય. શીશામાં ઉતારવા વાળા હોત તો કેટલી ગાયો પેલા ધણ કરી દીધું, પણ નિષ્ઠાથી જીવવા વાળા એટલે ગાય. એના દીકરાએ ગાય દૂધ માંગ્યું. એક દિવસ દૂધ આવ્યું નહોતું તો કે દૂધ મારે જોયું. તો પિતા કે દૂધ તો નથી. એટલે એની મમ્મીએ શું કર્યું ખબર છે કે લોટ લીધો જવનો કે જ્વારનો, એમાં પાણી નાખી દીધું, ખબર છે ને આપને? અને પછી હલાવી 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 કહી દીધું કે આ જગતનું સર્વશ્રેષ્ઠ દૂધ છે. ઓલાને તો માતા ઉપર વિશ્વાસ હતો એટલે એ પી. એને થયું કે આ તો સર્વશ્રેષ્ઠ દૂધ આવ્યું. હવે ઇતિહાસ પાછો બદલી ગયો, બરાબર છે. હવે તો કે દ્રોણાચાર્ય છે એ આયુર્વેદાચાર્ય થયા, માતા છે એ આ ડેરી ઇન્ડસ્ટ્રીઝ માતા થઈ ગઈ, અને આપણે બધા અશ્વત્થામાં થઈ ગયા, બરાબર. આપણે દૂધ માંગ્યું, આયુર્વેદાચાર્યોએ કીધું દૂધ પીવું જોઈએ, એટલે આપણે માંગ્યું આ દૂધ આપ. તો ડેરી ઇન્ડસ્ટ્રી જે આખે આખું બધા 2-5 કેમિકલ ભેળવીને સફેદ પાણી કરીને આપણને બધાઈને કીધું આ લ્યો મિલ્ક દૂધ છે, રોજ ગ્લાસ ફૂલ પી શકતે, વન્ડરફુલ દૂધ. અને આપણને એમ થાય કે ઓહો આ દૂધ તો હું સવાર સાંજ 2 લીટર પીવું છું, એમાં પ્રોટીનનો પાવડર નાખવું પાછો, બરાબર છે. તોય કેમ ઠેકાણે નથી કરતું, તોય કેમ B12 ઘટે, પણ એ દૂધ નથી. એટલે લોકોએ વેગન ચાલુ કર્યું. એ આ દૂધ તો એને જોયું, એ તો જે એના હાથમાં આવ્યું એ દૂધ ઉપર એને રિસર્ચ કર્યું અને એનાથી એને કીધું કે આ દૂધ ખરાબ છે, પણ એ તો આપણું દૂધ જ નથી. આયુર્વેદ તો એનું દૂધ જ નથી માનતું, જે એના હાથમાં આવ્યું છે. એટલે એને કીધું કે આમાં તો તત્વ નથી, આ તો પચતું નથી, આ તો આમ છે તેમ છે ઓલું છે, પણ એ ક્યાં દૂધની વાત કરે છે કે જે એના હાથમાં આવ્યું છે. એના હાથમાં કયું દૂધ આવ્યું? આજ આપણા હાથમાં નથી આવતું સાચું, તો એના હાથમાં ક્યાંથી આવે? વિદેશમાં આજે આપણા અહીંયા અમદાવાદમાં નથી આવતું હાથમાં સાચું. ત્યારે દૂધ એટલે ગાયનું દૂધ, એ પણ સવારનું ભારે હોય, સાંજે હળવું હોય. એટલે સવાર કરતા સાંજનું પ્રધાન. આખી રાત ગાય સૂવે અને સવારે દોઈ લ્યો તો એ ભારે થઈ જાય, કેમ કે એ સૂતી રહી છે ગાય. અને દિવસ આખો ચરે અને સાંજનું દૂધ આવે એ સૌથી શ્રેષ્ઠ. આયુર્વેદે આટલું માઇક્રોફાઇન ગણિત કરેલું છે તર્કથી, એમાં પણ સવાર સાંજનો ભેદ. પછી તો કે સવારનું શું ફેંકી દેવાનું, તો કે ના એનું ઘી બનાવવાનું. એ સર્વશ્રેષ્ઠ ઘી સવારના દૂધનું બને, સાંજના દૂધનું પીવામાં લેવાનું, બરાબર. આયુર્વેદની સાથે અર્થશાસ્ત્ર પણ વણાયેલું છે, એટલે આ એક જરૂરી છે. આ એક ખાસ ધ્યાન રાખવાનું, આ ઋતુનો આહાર ચોખા અને દૂધ.
એટલે ખીર ને પરમાન્ન કહેવાય. આપણે અહીંયા પ્રસાદ રાખવાના હતા કે આપણો કોઈ પણ કાર્યક્રમમાં લગભગ ભોજન હોય જ, બરાબર. એટલે નહીં, પણ એટલે કે એ બાને આપણે બધાના પ્રશ્નો થાય ને તમે 1 કલાક વધારે રોકાઈ શકો. કેમ કે આમ મને તમારો સમય ન મળતો હોય, તમને મારો સમય, પણ 1 કલાક મળે તો વધારે રોકાઈ શકો. નકર ભાઈઓને લગભગ બેનો જ રોકાવાનું. ઓલા મહત્વની વાત કરતા હોય ને કે ભાઈ આયુર્વેદમાં શું, તો હાલો કરે હવે બનાવવાનું બાકી, જમવાનું બાકી છે, બરોબર, એટલે આપણે રાખતા હોય. પણ આજે ગ્રહણ છે, ગ્રહણ હોવાથી અહીંયા ના પાડેલી હતી કે અહીંયા સૂકું પણ ન રાખી શકાય એવું અહીંયા કીધું હતું, એટલે આપણે આજે નથી રાખ્યું. ઓકે, આગળ જઈએ. તો આજે તમે થોડુંક ઉપવાસ કરશો તો સૌથી વધારે લાભ છે, બરાબર. બને એટલો જઠરાગ્નિને આરામ આપો. અને હું એટલે કહું છું કે હું કરવાનું છું, બરાબર. નકર તમને એમ થાય કે આ 32 ભાતના ભોજન આરોગીને અમને ઉપવાસનો ઉપદેશ આપતા હોય એવું નથી, બરાબર. ઉપવાસથી મર્યા હોય એવા બહુ ઓછા દાખલા છે, જમીન મરી ગયા હોય એવાની લાઈન છે આખી, બરાબર. અને એ શહીદી સૌથી વધારે કોઈ ઉપર ગઈ હોય તો એ અન્ન ઉપર ગઈ છે. જોજો, જમીન જેટલા મર્યા ને એટલા એક પણ દેશના એક પણ શહીદો થયા નથી, બરાબર. તો આહાર ઉપરનો આટલો મહત્વ છે. એટલે આ પહેલી વસ્તુ કીધી કે સાલી ચોખા ને દૂધ.